વિદ્યાર્થી મિત્રો, નવોદયની આકૃતિઓ અંતર્ગત આપણે જૂથમાંથી જુદી પડતી આકૃતિઓનો અભ્યાસ કરીએ તો આને કઈ રીતે સમજી શકાય તો એના માટે આપણે જોઈએ કે આકૃતિના પ્રકારમાં 4 આકૃતિઓ આપવામાં આવે છે. આમાંથી કોઈ એક આકૃતિ છે એ તેમના ગુણધર્મ, સંબંધ, ક્રમ, રીતિ, પદ્ધતિ, જાતિ, રજૂઆત કે કોઈને કોઈ સ્વરૂપમાં જુદી તરી આવે છે. તેનો વિકલ્પ આપણે જવાબ તરીકે દર્શાવાય છે. સૌ પ્રથમ 4 આકૃતિને બરાબર ઝીણવટપૂર્વક જોઈ તેમનો અભ્યાસ કરવો કે આમાંની કોઈ પણ 3 આકૃતિઓ કેવા પ્રકારનું જૂથ બનાવે છે જેથી આપોઆપ એક આકૃતિ જુદી તરી આવશે. ઉદાહરણ તરીકે નીચે આપણે આકૃતિ જોઈએ તો 4 આકૃતિમાં ABCDના કેપિટલ અક્ષરો આપેલા છે S, N, E અને V. જેનો આપણે નિરાંતે વિચાર કરીએ તો આપણે જાણવા મળે છે કે વિકલ્પ C ઉપર E આપેલ છે જે એક સ્વર છે અને બાકીના 3 અક્ષરો વ્યંજન છે, એટલે કે C વિકલ્પને આપણે જવાબ તરીકે તારવી શકીએ.